બનાસકાંઠામાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ જિલ્લામાં 83,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા આદર્શ વિદ્યાલય પાલનપુર ખાતે કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ દ્વારા વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા શાંત ચિત્તે ભય મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપવા પરીક્ષાર્થીઓને અનુરોધ કરતા જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ સમગ્ર ગુજરાત સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે જે આગામી 26 માર્ચ સુધી ચાલશે વિદ્યાર્થીઓ ભયમુક્ત માહોલમાં શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે પરીક્ષાના પ્રથમ દિવસે જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ પાલનપુર શહેરની આદર્શ વિદ્યાલય ખાતે ઉપસ્થિત રહી પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓને આવકાર્યા હતા કલેક્ટરશ્રીએ વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી આવકારી તેમને શાંત ચિત્તે કોઈપણ જાતના ડર કે ડિપ્રેશન વગર પરીક્ષા આપવા પ્રોત્સાહિત કર્યા હતા તેમજ ચિંતામુક્ત વાતાવરણમાં સમગ્ર પરીક્ષા પૂરી થાય એવી શુભકામનાઓ પાઠવી હતી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી હિતેશભાઈ પટેલે પરીક્ષાલક્ષી વ્યવસ્થા અને આયોજનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે રાજ્ય શિક્ષણ બોર્ડ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજાય એ માટે સંપૂર્ણ સહકાર મળી રહ્યો છે તેમ જણાવી સૌનો આભાર માન્યો તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષાઓની શુભકામના પાઠવી હતી ધોરણ 12 સાયન્સની વિદ્યાર્થીની માનસી ચૌધરીએ ખુશી સાથે પરીક્ષાની તૈયારી ખૂબ સરસ કરી છે કલેક્ટરશ્રી અને શાળા પરિવારને તમામ વિદ્યાર્થીઓને આવકાર્યા એ બદલ આભાર માન્યો હતો તેમજ કોઈપણ ચિંતા વગર પોતે પરીક્ષા આપવા આવી હોવાનું જણાવ્યું હતું કલેક્ટરશ્રી દ્વારા ગુલાબનું ફૂલ આપી વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા એનાથી ડિપ્રેશન અને તણાવ ઓછો થયો હોવાનું જણાવી તેમજ હકારાત્મક અનુભૂતિ થઈ હોવાનું જણાવી પરીક્ષા માટે સજ્જ હોવાનું કહ્યું હતું બનાસકાંઠામાં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં જિલ્લામાં ધોરણ 10માં 49,977 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 27,870 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 5790 મળી કુલ 83,637 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે વિદ્યાર્થીઓ નિર્ભયતાથી આત્મવિશ્વાસથી પરીક્ષા આપી શકે એ માટે પાણી વીજળી આરોગ્ય અને પરિવહન વ્યવસ્થા સહિત પરીક્ષા કેન્દ્રની માહિતી દરેક પરીક્ષાર્થીને મળી રહે એ માટે કયું QR કોડ સાથેની પરીક્ષા સેન્ટરની યાદી પરીક્ષા સેન્ટર પર મેડિકલ સુવિધા માટે હેલ્થ વર્કર મૂકવા તેમજ ટ્રાફિકમાં ફસાયેલ વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર સુધી મૂકી જવા માટે ઇમરજન્સી નંબર 100 પર કોલ કરવાની પણ વ્યવસ્થા કરાઈ છે કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટે છબરડા વિના પરીક્ષા આપવા માટે પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યો છે તો તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરાથી ચાંપતી નજર રાખવામાં આવી છે બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ બ્યુરો ચીફ બનાસકાંઠા આજથી 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા આખા રાજ્યની અંદર શરૂ કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં લગભગ 83,000 જેટલા વિદ્યાર્થીઓ 26 તારીખ સુધી આ પરીક્ષા આપશે તો હું બધા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું અને કોઈ પણ સ્ટ્રેસ વગર સારી રીતે પરીક્ષા એ લોકો આપે અને ચિંતાઓ રહિત આખું કાર્યક્રમ પૂરું પાડે એવી બધા લોકોને પરીક્ષાનો આરંભ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે તો પ્રકારની વ્યવસ્થા આજથી SSC અને HSC પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે કુલ 10માના 86 સેન્ટરો છે 12માના સાયન્સ પ્રવાહના 36 અને વિજ્ઞાન પ્રવાહના 6 સેન્ટરો છે ટોટલ તમામ બનાસકાંઠા જિલ્લાના 83,637 બાળકો પરીક્ષા આપી રહ્યા છે માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય SP સાહેબ તેમજ GSEB બોર્ડની સૂચના અને અન્વયે જિલ્લા વહીવટીતંત્ર જિલ્લા પોલીસ તંત્રએ તમામ વ્યવસ્થા સરસ રીતે કરેલી છે માનનીય કલેક્ટર સાહેબનો આ તબક્કે પણ ખૂબ સહકાર મળી રહ્યો છે માનનીય SP સાહેબનો પણ ટ્રાફિક વ્યવસ્થાપન અને 100 નંબર ડાયલની અંદર પણ ખૂબ જ સહકાર મળી રહ્યો છે તમામ બાળકો અત્યારે પોતાના સ્થળ ઉપર પહોંચી ગયા છે અને સરસ રીતે પરીક્ષા પ્રારંભ થઈ ચૂકી છે તમામ વહીવટી તંત્ર અને તમામ પોલીસ તંત્રનો હું આભાર વ્યક્ત કરું છું